નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રેલવે સ્ટેશનમાં વાહન પાર્કિંગ માટે લૂંટાય છે મુસાફરો। ટુ વ્હીલરના ₹10ના બદલે ₹30ની ઉઘરાણી થતી હોવાના આક્ષેપ। પોરબંદરમાં રઘુવંશી સમાજની બાઇક રેલી અને મહાપ્રસાદી યોજાઈ। 15,000થી વધુ લોકોએ સાથે મળી લીધો મહાપ્રસાદીનો લાભ। ધોરાજીમાં ડ્રાઈવર યુવાનની હત્યા મામલે કોળી સમાજ લાલઘૂમ। પૈસા માટે 4 નરાધમોએ નિર્દોષ યુવાનને ઉતાર્યો હતો મોતને ઘાટ। બડા પંથકના બગવદર રોડ પરથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ। પોલીસે દારૂમાં સંડોવાયેલા 3 શખ્સો સામે કરી કાર્યવાહી। પોરબંદરના રેલવે સ્ટેશનના કમ્પાઉન્ડમાં વાહન પાર્કિંગ માટે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, જેમાં ટુ વ્હીલરના ₹10ના બદલે ₹30ની ઉઘરાણી થઈ રહી છે। ત્યારે આ મુદ્દે રેલવે તંત્રએ તપાસ હાથ ધરી કોન્ટ્રાક્ટર પેઢી સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના રેલવે સ્ટેશનમાં આવેલ વાહન પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટરોએ તેના માણસોને લોકોને લૂંટવા માટે બેસાડી દીધા હોય તેમ ટુ વ્હીલરના જ્યારે પાર્કિંગ માટે રાખવામાં આવે છે ત્યારે લોકોની પાસેથી ₹30 વસૂલવામાં આવે છે। પછી જ્યારે ટ્રેનમાંથી સ્વજનોને મૂકી અને બાઇક લેવા જાય છે ત્યારે તો કોન્ટ્રાક્ટરોના માણસોને પહોંચ બતાવી અને એ પહોંચમાં ₹12 લખ્યા હોવા છતાં ₹30ના ઉઘરાણા શેના કરવામાં આવે તેમ કહેવામાં આવે તો બચાવ માટે એવું બહાનું કાઢવામાં આવે છે કે અમે તો 24 કલાકના પાર્કિંગના તમારી પાસેથી ₹30 લીધા છે। સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ તેના સગા સંબંધીને રેલવે સ્ટેશનમાં મૂકવા ગયો હોય તો પોતાનું ટુ વ્હીલ રેલવે કમ્પાઉન્ડમાં 24 કલાક રાખવાનો જ નથી। તેથી ચાલાકી વાપરી અને કોન્ટ્રાક્ટરના માણસો આ રીતે છેતરપિંડી કરે છે અને વિરોધ કરવામાં આવે તો ઉતાવળમાં ભૂલથી ₹30 લેવાઈ ગયા તેમ કહી અને પરત આપી દેવામાં આવે છે। વહેલી સવારે જ્યારે પોરબંદરથી રાજકોટની ટ્રેન જાય છે ત્યારે અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન આવે છે ત્યારે આ પ્રકારે લોકો સાથે લૂંટના બનાવ વધ્યા છે। ટ્રેન ઉપડતી હોય અને મોડું થતું હોય તેથી ઉતાવળે લોકો ₹30 ચૂકવી દેતા હોય છે, કારણ કે પોરબંદર રાજકોટની ટ્રેન 3જા નંબરના પ્લેટફોર્મ એટલે કે સામેની સાઈડમાં દૂર ઊભે છે, તેથી ત્યાં પહોંચવામાં મોડું થતું હોવાથી લોકો પૈસા દઈ દેતા હોય છે। તેથી નિયમ પ્રમાણેનું મોટું બોર્ડ મૂકી અને ટુ વ્હીલના ₹10 લેવામાં આવે તે પ્રકારની સૂચના આપવામાં આવે તેમજ રેલવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પેઢી અને તેના માણસો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી મુસાફરો દ્વારા ઉઠાવવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રણવાવ તાલુકાના આદિત્યાણા ખાતે શ્રી કન્યા શાળામાં બીટ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો હોવાનું જણાવાયું છે। ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ભાવેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરી ઘણી બધી કૃતિઓ બનાવી હતી તથા પ્લાસ્ટિકમાંથી જ મોડલ નિર્માણ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું રિસાયકલિંગથી ફરીથી કઈ રીતે ઉપયોગ થઈ શકે તે દર્શાવ્યું હતું। આ ઉપરાંત શ્રી કન્યા શાળા આદિત્યાણાની બાળાઓએ પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગ અંતર્ગત નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ભાવેશ ત્રિવેદીએ પણ વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા બાળાઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું રિસાયકલિંગથી ફરીથી કઈ રીતે ઉપયોગ કરી શકે તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરામાંથી કઈ રીતે પ્રદૂષણ થઈ શકે તે વિશે પણ અસરકારક માહિતી આપી હતી। આ ઉપરાંત ભાગ લીધેલ તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। માધવપુરના મેળામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા। અહીં ખાણીપીણીના સ્ટોલમાં તપાસ હાથ ધરવામાં આવતા 15 કિલો જેટલું દાઝ્યું તેલ મળી આવ્યું હતું, તો અનેક સ્ટોલ રજીસ્ટ્રેશન વિના જ મળી આવ્યા હતા।
માધવપુરનો લોકમેળો રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પામ્યો છે અને આ મેળાના મંત્રીઓથી લઈ અને અધિકારીઓએ પણ બેફામ વખાણ કર્યા છે, પરંતુ વ્યવસ્થામાં ગાબડા જોવા મળી રહ્યા છે. મેળાના પ્રથમ દિવસે ખુલ્લા વીજ બોર્ડ જોવા મળતા હતા, તો અહીં ખાણીપીણીના સ્ટોલમાં પણ ખાદ્ય પદાર્થો પધરાવી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે પોરબંદરના ખોરાક અને ઔષધ નિયામન તંત્રના ફૂડ વિભાગ દ્વારા માધવપુર ખાતે ભગવાન શ્રી માધવરાય અને દેવી રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે યોજાયેલ લોકમેળામાં ઉપલબ્ધ ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ફૂડ સ્ટોલ ધારકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 225 જેટલા ખાણીપીણીમાં વપરાતા તેલની તપાસ કરી હતી, જેમાં 15 કિલો દાજા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. તો મેળા ગ્રાઉન્ડ ખાતે 32 જેટલા ખાણીપીણીના સ્ટોલને પણ સ્થળ પર જ ફૂડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા મેળા ગ્રાઉન્ડમાં 25 જેટલા ફૂડ સેફ્ટી અંગેની જાગૃતતા માટે અવેરનેસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ફૂડના સ્ટોલ ધારકોને નિયમો અનુસાર ગ્લોવ્સ અને હેડ કેપ ફરજિયાત ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચોપાટીના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા ₹5.24 કરોડના ખર્ચે ચોપાટીનો પુનઃ વિકાસ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરાયું છે, જેમાં ચોપાટી ખાતે યોગ કેન્દ્ર, ટ્રાફિક શિક્ષણ પાર્ક સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જે અંગે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ માહિતી આપી હતી. મહાનગરપાલિકા દ્વારા હમણાં જ તાજેતરમાં ચોપાટીનું બ્યુટિફિકેશનનું ફેઝ 1 એનું આયોજન કરવામાં આવેલ છે. 5 કરોડથી વધુની રકમ છે, જેમાં અમે વિવિધ ફૂડ ઝોનથી માંડીને અને જે ચોપાટીનો પાર્ટી પ્લોટ તરફનો ગેટ છે ત્યાં વિવિધ ગઝેબો, પછી યોગાનું માટેનું સ્થળ જેવી વિવિધ સુવિધાઓ સહિત અમે ડેવલપમેન્ટ કરવાના છે. એ ફેઝ 1માં અત્યારે આ ભાગ અમે આવરી લીધેલો છે, ચોપાટીનો જે પાર્ટી પ્લોટ તરફનો ભાગ છે, અને ફેઝ 2માં અમે ધીમે ધીમે કરીને વિવિધ ફેઝમાં આખું ચોપાટીનું ડેવલપમેન્ટ કરવાના છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાપટ વિસ્તારમાં આવેલ મીરાનગરમાં ₹87.35 લાખના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવામાં આવશે, જે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્પોન્જ પાર્ક ઉપલબ્ધ કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ના ખાપટ વિસ્તારમાં આવેલ મીરાનગર વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મનપા દ્વારા અંદાજિત ₹87.35 લાખના ખર્ચે 5 વર્ષની જાળવણી અને નિભાવણી સાથે સ્પોન્જ પાર્ક બનાવવાના પ્રોજેક્ટનું ઓનલાઈન ટેન્ડર કરવામાં આવ્યું છે. આ સ્પોન્જ પાર્ક વરસાદી પાણીના સંગ્રહ માટે અસરકારક સાબિત થશે અને વિસ્તારના નાગરિકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે. સાથે સાથે નાગરિકોની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખી પાર્કમાં બાળકો માટે રમતગમતના સાધનો, યુવાઓ માટે જીમ ઇક્વિપમેન્ટ્સ, વોકિંગ પાથવે તથા ડેકોરેટિવ લાઇટિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી મીરાનગર વિસ્તારનો સર્વાંગી વિકાસ થવા સાથે નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર પર્યાવરણ પ્રાપ્ત થશે. મહાનગરપાલિકાએ મીરાનગર જે છે આવેલ છે ખાપટમાં, ત્યાં જે કોમન સાર્વજનિક છે તેમાં સ્પોન્જ પાર્કનું આયોજન કરેલ છે. આ સ્પોન્જ પાર્ક એ અગાઉ અમદાવાદ કોર્પોરેશનમાં થયેલા છે, અત્યારે આપણે પોરબંદરમાં પહેલી વાર થવા જઈ રહ્યું છે. એમાં ખાસ કરીને પાર્ક અને સાથે સાથે આજુબાજુમાં જે વરસાદી પાણી છે એનું ભૂગર્ભમાં એનું ઉતારીએ અમે, અને એ એઝ અ સ્પોન્જ એ વિસ્તાર કામ કરે એ કોન્સેપ્ટ ઉપર આખો સ્પોન્જ પાર્ક ત્યાં પ્રથમ વખત થવાથી જઈ રહ્યું. મનપા દ્વારા બનાવવામાં આવતા સ્પોન્જ પાર્ક રાજ્યમાં એકમાત્ર અમદાવાદ ખાતે જ ઉપલબ્ધ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં આ પ્રકારનો સ્પોન્જ પાર્ક પ્રથમ ઉપલબ્ધ થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરા ધારકોને વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રાહકોને 40થી 60% વ્યાજ માફી આપવામાં આવશે. આ યોજનાને 3 માસ લંબાવવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. વેરા વિભાગ દ્વારા વેરાની વસૂલાત દરમિયાન મનપા દ્વારા અંદાજે વેરાની ભરપાઈ ન કરનાર આસામીઓને નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારે હાલ માર્ચ એન્ડિંગ હોવાથી
મહાનગરપાલિકા દ્વારા જે આસામીઓનું લાંબા સમયથી વેરાની ભરપાઈ નથી કરવામાં આવી અને તે વેરાની રકમમાં વ્યાજ લગાવવામાં આવ્યું છે તેવા આસામીઓ વેરાની ભરપાઈ કરે તો મહાનગરપાલિકા દ્વારા 40 થી 60% વ્યાજ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમ આગામી 31 માર્ચ સુધી લાગુ કરવામાં આવી હતી. ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા આ યોજનાનો વધુ 3 માસ સુધી લંબાવવામાં આવી છે અને 30 જૂન સુધી જાહેર કરવામાં આવી છે. અત્યારે મહાનગરપાલિકા દ્વારા વ્યાજમાં માફીની સ્કીમ હમણાં જાહેર કરી હતી, પણ ટેકનિકલ કારણોસર થોડું એની અમલવારી કરવામાં વિલંબ થયો હતો અને એની મુદત અગાઉ 31/3 હતી, પણ હમણાં જ આજરોજ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. 30/6 સુધી એનો લાભ લઈ શકાશે. એપ્રિલ માસમાં ખાસ કરીને જ્યારે પોર્ટલ બંધ હશે એને ધ્યાનમાં રાખીને 30/6 સુધી એની મુદત વધારવામાં આવી છે અને તમામ નાગરિકોને અપીલ છે કે તેઓનું જે ટેક્સની જે બાકી માંગણું છે એ તાત્કાલિક ધોરણે આ યોજના હેઠળ એનો લાભ લે અને તત્કાલમાં એને ભરપાઈ કરે. આ યોજના હેઠળ વ્યાજ માફી મેળવી આસામીઓ વહેલી તકે વેરાની ભરપાઈ કરી જવા પણ અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં શ્રી રામદેવજી મહારાજના મંડપનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મહાપ્રસાદી, સંતવાણી જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વાલ્મીકી સમાજ રાણાવાવ તથા રૂખી રામદાસ સત્સંગ મંડળ દ્વારા આયોજિત અને સમસ્ત રાણાવાવ ગામના સહયોગથી શ્રી રામદેવજી મહારાજના મંડપનું તારીખ 27 માર્ચથી 29 માર્ચ સુધી એમ 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન રામેશ્વર બાપુની તપોભૂમિ એવી જાંબુવંતીની ગુફા ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં 3 દિવસ સુધી અવિરત ભોજન પ્રસાદી ચાલુ રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો અને દર્શન કર્યા હતા. 3 દિવસ સુધી દરરોજ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રામદાસ ગોંડલિયા, કિશોર વાઘેલા અને રશ્મિતાબેન રબારી જેવા કલાકારોએ લોકોને સૂરના સ્વાદ પીરસાવ્યા હતા. વાલ્મીકી સમાજે તમામ જનતા અને ભક્તોનો સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બરડા પંથકમાં વિરાસતની વાવ આવેલી છે. મજીવાણા ગામથી સિંગડા ગામ જતા રસ્તે આવેલી આ વાવનું અનેરું મહત્વ છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. વર્ષો પહેલા આવક જાવક માટે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ વાહન વ્યવહાર ની સગવડ ન હતી. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એક ગામમાંથી બીજે ગામ જવા માટે કાં તો ચાલીને જવું પડતું અથવા તો બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો. તે સમયે રસ્તાઓમાં આપણા વડીલો દ્વારા ઘણી એવી જગ્યાએ પગથિયાવાળી વાવનું નિર્માણ કરવામાં આવતું અને વટે માર્ગો તેમજ બળદગાડા લઈને જતા ખેડૂતો આવી પગથિયાવાળી વાવ આવી ત્યારે નિરાતે પાણી પીતા અને બળદને પણ પાણી પીવડાવતા. આ એક આશ્રય સ્થાન ગણાતું. આવી જ એક વિરાસત મજીવાણાથી સિસલી જતા સિંગડા ગામ પાસે રોડ પર આવેલી પ્રજાપતિ કુંભારની વાવ આવેલી છે, જે પુરાતત્વ હસ્તકની આવેલી છે. અત્યારે તે વાવની પાસે એક ભવ્ય રાજલ માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે, તેમજ અરસીજી જીવાજી ઉડેદરા પરિવાર દ્વારા મામાદેવનું મંદિર અને તેમાં મામાદેવની મૂર્તિ તેમજ સિંગડા ગામના મંદિરના મહંત શ્રી મોહનદાસજીની આકર્ષક છબી રાખવામાં આવેલ છે. અહીં ઘેઘુર વડલા હોવાથી અત્યારે હાલ પણ આવતા જતા વાહન ચાલકો અહીં રોકાય છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, ભગવદર. પોરબંદરમાં સમસ્ત રઘુવંશી સમાજ માટે બાઇક રેલી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો જોડાયા હતા. પોરબંદરમાં રઘુવંશી એકતા સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 28 માર્ચ અને શનિવારના રોજ બાઇક રેલીનું આયોજન થયું હતું. આ બાઇક રેલીમાં રઘુવંશી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે આ બાઇક રેલી રાધેશ્યામ મંદિરથી નીકળી શહેરના રાજમાર્ગ ઉપર ફળી હતી. તો 29 માર્ચ અને રવિવારના રોજ ધોબી સમાજ ખાતે મહાપ્રસાદીનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો સહભાગી બન્યા હતા. આ મહાપ્રસાદીમાં રઘુવંશી સમાજના જ કાર્યકર ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી. તો આ સમસ્ત આયોજન માટે પોરબંદર અને રાણાવાવ રઘુવંશી સમાજ દ્વારા હિતેશભાઈ કારિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના અગ્રણી ભરતભાઈ લાખાણી, પંકજભાઈ મજીઠિયા, પરિમલભાઈ ઠકરાર, ગોવિંદ ઠકરાર, જિગ્નેશભાઈ કારિયા, અનિલભાઈ કારિયા,
કેતનભાઈ ગજ્જર અને સાગરભાઈ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીતેશ કારિયા, પ્રમુખ રઘુવંશી એકતા પોરબંદર. શ્રી રામ ભગવાન કે રઘુવંશી શ્રી રામના વંશજ હોવાને નાતે શ્રી રામનવમીના શુભ અવસર નિમિત્તે અમે સતત 6 વર્ષથી સમસ્ત રઘુવંશી લોહાણા જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ. 2019થી શરૂ કરી અને આ 2026માં આજરોજ ગઈકાલે અમારી રઘુવંશી લોહાણા ગૌરવ બાઇક રેલી જે ભવ્ય દિવ્ય પોરબંદરના રાજમાર્ગ ઉપર શ્રીરામ અને જય રઘુવંશના નાદ સાથે ફરી હતી. એવી જ રીતના આજે રઘુવંશી નગરની અંદર સમસ્ત રઘુવંશી લોહાણા જ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન, જેની અંદર આપ જોઈ શકો છો કે હજારો રઘુવંશી ભાઈ બહેનો શાંતિથી પ્રસાદ. આની વિશેષતા બીજી એ છે કે આમાં ફક્ત રસોઈ કરવાવાળા જ અમે પગારદાર રાખીએ છીએ. બાકી પીરસવાળાથી માંડી 500 થી 1000 માણસના ટોપથી માંડીને તમામે તમામ અમારા રઘુવંશી ભાઈ બહેનો આ સેવા આપે છે અને 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી આ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. એ પણ પાછા કોઈ નવરા નથી. તમામે તમામ વેપારીઓ છે. કોઈની અઠવાડિયે ડીશ હોય કે કોઈનું અઠવાડો ટોપ હોય, કંઈ પણ વસ્તુ હોય પોતે ઉપાડીને મૂકી દે છે. આ રઘુવંશીની સાચી દિલદારી અને આમાં અમને સાથ સહકાર અમારા યુવાન ગોવિંદા ઠકરાર, ભરતભાઈ લાખાણી, મનોજભાઈ ઠકરાર, આ બધાના સાથ સહકારથી અમે આ સુંદર મજાનું આયોજન અને મારો પરિવાર ખાસ અમારા ચિરાગ, મારા ભાઈ સંજયભાઈ, નવા કાર્ય પરિવારના સહકારથી આ ખૂબ સરસ મજાનું આયોજન આપ બધા જોઈ શકો છો કે શિસ્તબદ્ધ રીતના કોઈ પણ એઠવાડનો પણ બગાડ ન થાય એ રીતના આજનું આયોજન સૌ હજારો રઘુવંશીઓ મહાપ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. પોરબંદર રઘુવંશી એકતામાંથી ગીતાબેન કન્ના પ્રમુખ બોલું છું. એમાં રઘુવંશી એકતાની 6 વર્ષ ત્યાં સ્થાપના થઈ છે. મેન લીડર હિતેશભાઈ કારિયા છે. અવનવા અમે આયોજન કરીએ છીએ. અમારું મેન રામનવમીનું આયોજન કે આપણે રામના અંશ થઈએ. લોહાણા સમાજ આપણા સમાજને એકતા કરવા માટે અમારા લેડીઝ ટીમ, જેન્ટ્સની ટીમ સખત કાર્યરત હોય છે. અમે બસ બધાય અમે આમાં આયોજન કરીએ છીએ કે કેમ કરીએ છીએ, કોઈ અવનવી આપણે પ્રોગ્રામ કરીએ છીએ. આપણો સમાજ એક થાય. વૃદ્ધ અમારા સમાજમાં રઘુવંશી એકતામાં સંસ્થામાં 45 થી 50 વૃદ્ધ નિરાધારના ટિફિન કાર્યરત છે. કાયમને માટે ટિફિન જાય છે. વૃદ્ધ નિરાધાર હાલી ચાલી શકતા નથી, નિરાધાર છે. જે કોઈનો વારસદાર કોઈ દીકરા નથી, એ લોકોને અપંગ છે, ખાતરામાં છે, એ લોકોને અમે સખત 6 વર્ષથી એક ધારા રોજ ટિફિન સેવા કાર્ય ચાલુ છે. અમારા મેન સ્થાપક હિતેશભાઈ કારિયા ને આગળ અમે અગ્રણીઓ, એ મોટા અગ્રણીઓ છે, એનો સાથ સહકાર માર્ગદર્શન હેઠળ હિતેશભાઈ કારિયા આવડી ટીમ સંભાળે છે. ને અમે હિતેશભાઈ કારિયાની નીચે તે રઘુવંશી એકતા લેડીઝ ટીમ અને જેન્ટ્સની ટીમ આવું સુંદર આયોજન કરવા સખત મહેનત કાર્યરત છે. આપણો સમાજ એક થાય એના માટે થઈને અમે આ સમાજને કાર્યરત થાય અને એક કાર્ય અગ્રણીઓને સપોર્ટ અમને મળતો રહીએ ને અમે આપણો સમાજ એક થાય એના માટે અમે આ પ્રયત્નશીલ રહીએ છીએ. જય શ્રી રામ. અમારે સત્સંગ મંડળ પર વૃદ્ધ નિરાધારનું ચાલુ છે. સત્સંગ મંડળમાં 6 બહેનો ફ્રી સત્સંગ મંડળ ફ્રી સેવા આપે છે કે કોઈ પણ પૈસો લીધા વગર આ કાર્યરતમાં સત્સંગ મંડળ ચાલે છે વૃદ્ધ નિરાધાર. એમાં જે પણ પૈસા થાય એમાં એ વૃદ્ધ નિરાધારના ટિફિન કાર્યમાં અમે વાપરીએ છીએ. બસ તો અમે લેડીઝ ટીમ સખત ને સખત કાર્યરત રહીએ છીએ. સમાજની એકતાને એક લઈ આવવા માટે અમે આ કાર્યશીલ છે. અમારી સંસ્થામાં વૃદ્ધ નિરાધાર બધી અમે કાર્ય કરતા છીએ. આ મહાપ્રસાદીમાં લોકોની સુવિધા માટે ભાઈ બહેનોની અલગ જ બેઠક યોજવામાં આવી હતી. તો 15,000થી પણ વધુ લોકોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. પોરબંદરના શારદા મંદિર સ્કૂલ પાસે એક નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રફીકા હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. પોરબંદરમાં ટ્રસ્ટ સંચાલિત રફીકા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ સર્જન, જનરલ ફિઝિશિયન, ઓર્થોપેડિક, સ્ત્રી રોગના નિષ્ણાત, નાક, કાન અને ગળાના, બાળ રોગના અને ચામડીના ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી, જેમાં તમામ દર્દીઓનું ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવ્યું હતું. હું નઝીર કારાતેલા. અત્યારે હું પોરબંદર પ્રાઇવેટ ટ્રસ્ટ રફીકા હોસ્પિટલ ની વાત કરું છું. રફીકા હોસ્પિટલમાં અત્યારે વિવિધ રોગોના નિષ્ણાતો દ્વારા તમામ દર્દીઓને તદ્દન રાહત ભાવમાં લાભ લેવા વિનંતી કરું છું. અદ્યતન આઈસીયુની સગવડ પણ છે, લેબોરેટરીની સગવડ પણ છે, તેમજ તમામ 24 કલાક માટે ઓપીડીની સારવાર પર ઉપલબ્ધ છે.
સ્પેશિયાલિસ્ટમાં ડૉક્ટર ફિઝિશિયનમાં ડૉક્ટર દયાલાણી સાહેબ છે, ગાયનેકોલોજીસ્ટમાં સ્વાતિબેન મજીઠિયા છે, જનરલ સર્જનની અંદરમાં આયુષીબેન પુગલિયા છે, બાળક રોગ નિષ્ણાતમાં ડૉક્ટર વિધિબેન કરચા છે, તેમજ અન્ય ફેકલ્ટીઝમાં નિષ્ણાત ડૉક્ટરો અહીંયા ઉપલબ્ધ છે. ઓપીડી તદ્દન નજીવો ચાર્જ 100 રૂપિયામાં ઓપીડી કેસ નીકળશે. પબ્લિકને અપીલ કરું છું કે આ ટ્રસ્ટની હોસ્પિટલમાં મેક્સિમમ લોકો અહીંયા લાભ લે તેવી મારી સર્વેને નમ્ર વિનંતી છે. મારું નામ ચાંદલાણી ઉષા છે. અમે અમારી મધર લોને અહીંયા લઈ આવ્યા છીએ. એમને બ્રેન એટેક આવેલો. પહેલા અમે એમ્સમાં એમને 1.5 મહિનો એડમિટ કર્યા હતા, પણ અહીંયા એમ એટલું બધું રિકવર નહોતું. પણ અહીંયા અમે આ રફીકા હોસ્પિટલમાં લઈ આવ્યા ને તે પછી આજે અમને 12 દિવસ થયા છે. એમની તબિયત બહુ આમ થોડું ઘણું રિકવરી દેખાય છે અને અહીંયા એમ એનું સારી રીતે થાય છે બધું. અને અહીંયા લોકોના સ્ટાફ ને ડોક્ટર્સનો સપોર્ટ પણ બહુ સારો છે. અહીંયા બહુ ઘણું સારી રીતે આ બેમને અમારા મધર ઇન લો ને રિકવરી આવી ગઈ છે. પબ્લિક માટે એટલું છે કે ભાઈ આ હોસ્પિટલ પોરબંદરમાં બીજી જગ્યાએ તમે જાઓ ને તો એમના ચાર્જીસ બહુ વધારે હતા અને અહીંયા એમનું આમ થોડોક ઓછો ચાર્જ છે. ખાત્રીવાડમાં આવેલ રફીકા હોસ્પિટલમાં અદ્યતન આઈસીયુ સહિત અનેક સુવિધાઓ જોવા મળે છે. ત્યારે આ કેમ્પ દરમિયાન મોટા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના જામકંડોળા રોડ પર એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં ખૂની ખેલ ખેલાતા યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારે સામાન્ય ડ્રાઈવરની હત્યાના આ મામલામાં કોળી સમાજ દ્વારા કડક કાર્યવાહીની માંગ થઈ છે. ધોરાજીમાં સામાન્ય પૈસાની બાબતમાં હત્યાની આ ઘટના બની હતી, જેમાં હિમાલય હરીશ બારૈયા નામનો યુવાન અને તેમનો પરિવાર નિયમિત રીતે પીઆર આંગણિયામાં પૈસાની લેતી દેતી કરતો હતો. આ પૈસાની લેતી દેતીને લઈને 4 જેટલા શખ્સોએ હિમાલય નામના આ યુવાનને મોતની ઘાટ ઉતારી દીધો હતો. વાત જાણે એમ બની હતી કે આ હિમાલયના કાકા પરેશભાઈને રૂપિયા 3,70,000 જેવી રકમને લઈ અને આંગણિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા સાથે બોલાચાલી થઈ હતી. જે મામલે પરેશભાઈનો પુત્ર વિવેક હાઈવે રોડ પરથી પસાર થતા તેને રોકી બુલેટની ચાવી અને મોબાઈલ ફોનની માંગણી કરી હતી. તેવા સમયે જ પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરીશભાઈ બારૈયા નામનો યુવાન ત્યાં પહોંચતા ભગીરથસિંહ જેઠવા, મહિદીપસિંહ જેઠવા અને અન્ય 2 શખ્સોએ મળી કુહાડાના ઘા મારી નિર્દોષ હિમાલયને મોતની ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ ઘટના બનતા સમગ્ર કોળી સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. ત્યારે કોળી સમાજના લોકોએ ગેલેક્સી ચોકથી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને રેલી કાઢી હતી. આ રેલી એસપી કચેરી ખાતે પહોંચી અને એસપી સિમરન ભારદ્વાજને આવેદનપત્ર પાઠવી હત્યારાઓ સામે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ઝડપી લીધેલ ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવા નામના શખ્સો પોરબંદરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોરબંદરમાં પણ આ શખ્સો સામે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અન્ય 2 શખ્સો કે જે આ હત્યામાં સંડોવાયેલા છે તે શખ્સો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાનું ધોરાજીમાં ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર રોડ પરથી દેશી દારૂ ભરેલી એક કાર ઝડપાઈ છે, જેમાં પોલીસે આ કાર ચાલક ભાણવડ પંથકના શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોરબંદર બગવદર રોડ પર રાંદલ માતાજીના ગેટ પાસે એક શંકાસ્પદ કાર દેખાઈ હતી. પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી દેશી દારૂનો જથ્થો 700 લીટર જેટલો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે કારના ચાલક ભાણવડ પંથકના મોડ પર ગામના રજાકભાઈ મામદભાઈ નાગલાને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં દારૂની હેરાફેરીમાં કરશન ચાવડા તેમજ બાલુના થાક કુડિયારતર નામના શખ્સો પાસેથી તેણે આ દારૂ લીધો હોવાની કબૂલાત આપી હતી. તેમજ આ દારૂનો જથ્થો સુશીલાબેન ભગવાનજીભાઈ સિકોતરિયાને આપવાનો હોવાનું પણ કબૂલ્યું હતું. ત્યારે પોલીસે આ 3 શખ્સો સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
પોરબંદરમાં હાઇબ્રિડ ગાંજા સાથે પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા છે, જેમાં પોલીસે કલ્પ મનીષભાઈ હોદાર, મન મનીષભાઈ હોદાર અને દેવ ભરતભાઈ મોતીવરસ નામના શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી 2 શખ્સો દેશી દારૂ સાથે ઝડપાયા છે, જેમાં પોલીસે દેવજી બુધાભાઈ ચામડિયા અને મોહન અર્જનભાઈ તુંબડિયા નામના બંને શખ્સોને દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની મટન માર્કેટ નજીકથી 3 શખ્સો દેશી દારૂ સાથે ઝડપાયા છે, જેમાં પોલીસે મોયુદ્દીન મામદ પાલખીવાલા, સુફિયાન ઇબ્રાહિમ મુકાદમ અને જાકીર હાસમ લાંગા નામના શખ્સોને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રેલવે સ્ટેશનમાં વાહન પાર્કિંગ માટે લૂંટાય છે મુસાફરો. 2 વ્હીલરના ₹10ના બદલે ₹30ની ઉઘરાણી થતી હોવાના આક્ષેપ. પોરબંદરમાં રઘુવંશી સમાજની બાઇક રેલી અને મહાપ્રસાદી યોજાઈ. 15,000થી વધુ લોકોએ સાથે મળી લીધો મહાપ્રસાદીનો લાભ. ધોરાજીમાં ડ્રાઈવર યુવાનની હત્યા મામલે કોળી સમાજ લાલઘૂમ. પૈસા માટે 4 નરાધમોએ નિર્દોષ યુવાનને ઉતાર્યો હતો મોતને ઘાટ. બડા પંથકના બગવદર રોડ પરથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. પોલીસે દારૂમાં સંડોવાયેલા 3 શખ્સો સામે કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.